हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम् यः सर्वज्ञः सर्वविच्च यस्य ज्ञानमयं तपः तं नमामि घनश्यामं यक्षरात् परतः परम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरण 31. श्रीजी महाराजे आ वचनामृत में एक सुंदर बात करी है। एक एवो भगवाननो भक्त है कि जे टेल चाकरी करे छे, सेवा करे छे, प्रवृत्ति मार्ग ने विषे प्रवृत्तो छे। बीजो भक्त है ये निवृत्ति लईने बेसी जाय छे, कहता सत्संग बस कथा सांभळवी, बाकी आपणे कई सेवा बेवा में कई जोड़ावू नहीं। निवृत्ति लईने बेसी जाय छे। जे प्रवृत्ति मार्ग में सेवा में प्रवर्ते छे तेनाथी कोईनो क्यारेक द्रोह थई जाय छे, क्यारेक क्रोध ईर्षा मान वगैरह एमां एवुं आवे छे। निवृत्ति वाळो छे एमने एवुं कंई आवવાનો संभव नथी। बे भक्तोमांथी श्रेष्ठ भक्त कयो? महाराजे कह्युं के जे टेल चाकरी करे छे, जे सेवा करे छे ए राजीपानो पात्र थाय छे अने ए श्रेष्ठ छे। निवृत्ति पकड़ीने बेसी रहे छे एने तो महाराजे कह्युं एने तो असमर्थ सरखो जाणवो। ए वात कर्या पछी श्रीजी महाराजे आगळ वात करी। आवी सेवा करनारो कोई भगवाननो भक्त होय पण एमां कंई अल्प सरखो दोष होय तो ये दोष जोई अने एमनो अवगुण लेवो नहीं। कारण के सेवानुं क्षेत्र एटलुं बधुं विशाळ छे, एटलुं बधुं महान छे कि थोड़ा घणा दोषो होय तो पण ए दबाई जाय। श्रीजी महाराजे आवी वात करी कि एमां कंईक अल्प सरखो दोष होय तो ये जोवो नहीं। आवी वात करी एटले कोई संते पूछ्युं कि हे महाराज, मोटा जे प्रभुना भक्त होय एनो तो अवगुण आवतो नथी, पण नाना नाना होय एमनो अवगुण आवी जाय एवुं थाय। एटले श्रीजी महाराजे एक बहु सुंदर रहस्यमय बात करी छे जे आजे आपणे समजवानी छे। श्रीजी महाराजे कह्युं के स्वामी तमे समजो छो एम नानप मोटप नथी। आपणा सत्संगमां मोटप तो प्रत्यक्ष भगवानना निश्चय करीने तथा ए भगवाननी आज्ञामां वर्तवे करीने मोटप छे। कहता आपणा मनमा कोण नानो अने कोण मोटो एमनुं माप कंईक जुदुं छे। श्रीजी महाराज एमनी दृष्टि पण कंईक जुदी छे।
આપણું નાનપ મોટપનું માપ તો એવું હોય છે કે જે આપણા સ્વાર્થ સાથે સંમિલિત હોય છે. જો આપણો સ્વાર્થ સરે એમ હોય તો એ માણસમાં ગમે તેટલા અવગુણ હોય તોય ન દેખાય. શ્રીજી મહારાજે એક વચનામૃતમાં વાત કરી છે કે જેમની સાથે હેત હોય, જેના થકી કંઈ સ્વાર્થ સરતો હોય, જે આપણને કંઈ ઉપયોગી થતો હોય, તો એનામાં 99 જેટલા દુર્ગુણ હોય અને માત્ર એક નહીં જેવો સદગુણ હોય તો એને બહુ મોટો માને. એની તો વાત ન કરો ભાઈ, એ તો આવા શા માટે? મને ઉપયોગી થાય છે એટલે. અને જેની સાથે હેત નથી, જે કદાચ પોતાના ઉપયોગમાં ન આવે એવા હોય અને એનામાં 99 સદગુણ હોય, એકમાત્ર નહીં જેવો દોષ હોય તો એ ઓલા 99 ગુણ છે દ્રષ્ટિમાં ન આવે, એક અવગુણ છે ને એ જ દ્રષ્ટિમાં આવે. આપણે ભણતા ને ત્યારે ગુજરાતીમાં એક બહુ સુંદર કાવ્ય આવતું, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસાને તો દરિયેથી લોટો લાગે મોટો, નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો, મન નાનું તે નાનો જેનું મન મોટું તે મોટો. પ્રેમશંકર ભટ્ટ એમની આ સુંદર કવિતા ભણવામાં આવતી. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. નાનપ મોટપ છે એ પોતાના મનમાં આવી કોઈએ ગોઠવી રાખી હોય તો એ ખોટી. બે સરસ દ્રષ્ટાંત આપ્યા. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. સમુદ્ર છે એમાં તો કેટલું પાણી છે, એના કરતાં પણ મીઠા જળનો લોટો મોટો. શા માટે? એ ઉપયોગમાં આવે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું, નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો. અને મોટા મોટા ઝાડ હોય તાડ જેવા, એમાં કઈ સુગંધ આવે? એટલે હકીકતમાં નાનપ મોટપ એ કદથી નથી, નાનપ મોટપ એ વિશાળતાથી નથી, પરંતુ અહીંયા કાવ્યમાં એવું લખ્યું કે જે મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ગ્રહસ્થ અને ત્યાગી બંને, એનામાં નાનપ મોટપના આપણા કંઈક પેરામીટર્સ હોય છે. સૌથી પહેલું ગ્રહસ્થનું જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે આ સંસારમાં જેમને ઘોડું ચડવા ન હોય એના કરતાં જેની પાસે ઘોડું હોય એ મોટો. જેની પાસે એક ઘોડું હોય એમના કરતાં જેમની પાસે 5 ઘોડા હોય એ વધારે મોટો. 5 હોય એમના કરતાં 10 હોય તો આ જૂની વાત છે એટલે ઘોડાનું હોય, અત્યારે ગાડીનું હોય. મને ગઈકાલે સુરેશભાઈ વાત કરતા હતા, મને કહે કે સ્વામી અમે અહીં એક મકાનમાં ભાડે રહેતા હતા, પહેલાં અમારું 2000 ભાડું હતું, પછી મેં છોકરાને કીધું છોકરા જોજે ગાડી લેશ ને એટલે આ મકાન માલિક ભાડું વધારી દેશે. એ છોકરાએ 2 વ્હીલ લીધું તો એ કંઈ ભાડું 2500 રૂપિયા કરી નાખ્યું. પછી કંઈ છોકરો છે એ રાજકોટ થોડોક વધારે સેટ થયો ને ત્યાં એમણે 4 વ્હીલ લીધી, 4 વ્હીલ એમણે ત્યાં લીધી તો કે અહીંયા ભાડું એમણે 3500 રૂપિયા કરી નાખ્યું. 4 વ્હીલ આવી ક્યાંથી? રૂપિયાવાળા તો હોવા જ જોઈએ. જગતની અંદર શ્રીજી મહારાજે કીધું મોટપ તો આવી રીતની છે. એક મણ અન્ન જુવાર મળતી હોય માંડ એના કરતાં થોડી વધારે મળે, એમના કરતાં થોડી વધારે મળે, તો એમની મોટપ છે વધતી જાય. અને એટલા માટે જૂની આપણી કહેવત છે ને, નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. આ જગતની મોટપ છે. ન હોય તો કોઈ કંઈ ન બોલાવે, અને થોડું ઘણું આવી જાય
તો ભાઈ, જી, શેઠ, માલિક, અન્નદાતા, જેટલા મળે એટલા ટાઇટલ ગોતી ગોતીને લગાડી દે. પણ એ મોટો સત્સંગમાં કામમાં આવતી નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા એક વખત માણાવદર પધાર્યા અને માણાવદર ગામના એક હંસરાજ પટેલ હતા. લોકમાં એમનું બહુ મોટું નામ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, હંસરાજ પટેલ, તમે આ જુનાગઢના નવાબના સલાહકાર કહેવાઓ છો. નવાબની બાજુમાં તમારી ખુરશી પડે છે, પણ આ માન મોટપ છોડી અને ક્યારેક સાધુનો સમાગમ કરવા તમારે મંદિરે આવવું જોઈએ. સ્વામી આવું કહ્યું એટલે હંસરાજ પટેલ કહે, સ્વામી, હું તો નવાબ સાહેબનો સલાહકાર, અને હું કાંઈ થોડું તમારી પાસે ઉપદેશ લેવા માટે આવું. તમારે તો ઉપદેશ દેવાની ટેવ છે, એટલે તમે તો કહો એ વાત બરોબર. સ્વામી કે સારું હંસરાજ પટેલ, આ તો અમને આવું સૂઝ્યું કે આવી સત્તા, આટલો માન મોભો છે, પણ સાથે જો થોડો સત્સંગ ભળે ને તો સોનામાં સુગંધ ભળી જાય. સ્વામી, એ વાત બધી સાચી, પણ આવી મારી મોટપ છોડીને તમારી આગળ હું નીચે કેમ બેસી શકું? સ્વામી કહે, સારું, માણસને આજે આવવું જોઈએ છે ને. અમે આટલા મોટા, અમે સ્વામીની સામે કથા સાંભળવા બેસીએ કાંઈ? અમે તો બીજાને ઉપદેશ દેનારા છીએ. અમારી નીચે કંપનીમાં 200, 300, 500 માણસો કામ કરતા હોય, તો અમે કાંઈ તમારી સામે કથા સાંભળવા બેસીએ? આવું એક વખત થઈ ગયું. પછી કોઈ દિવસ મનમાં ક્યારેય સત્સંગ પ્રત્યે, સાધુ પ્રત્યે કે સારા એવા કોઈ કથાકાર પ્રત્યે એમને ક્યારેય શ્રદ્ધા ન ઉપજે. એમને એમ જ થાય કે બસ આપણે ઘણું શીખવનારા છીએ, તો આપણને બીજો કોણ શીખવે? હંસરાજ પટેલ છે એ તો કંઈ સ્વામીની વાત માન્યા નહીં. સ્વામી તો પાછા માણાવદરથી જુનાગઢ આવતા રહ્યા. થોડા દિવસ પછી બ્રિટિશ સરકાર છે એમણે પોતપોતાના વિસ્તાર પ્રમાણે જમીન માપણી કરવાનું કામ છે આદર્યું. અને આ જમીન માપણીનું કામ આદર્યું, એમાં જુનાગઢના નવાબ હતા એમને પણ થોડી જવાબદારી સોંપવામાં આવી. જુનાગઢના નવાબના સલાહકાર હતા હંસરાજ પટેલ. એ હંસરાજ પટેલને નવાબ સાહેબે કહ્યું કે તમે યથાયોગ્ય ન્યાય અને નીતિ વાપરી અને જે પ્રમાણે જમીનનું માપણી કરવાની હોય એ કામ કરાવી દો. એમાં એક ખેડૂત હતા, એમની જમીન છે એ દબાઈ ગઈ. આખું ખેતર હતું, ચારેય બાજુથી એવી રીતે માપણી થઈ કે આનું આખું ખેતર જતું રહ્યું. એટલે આ ખેડૂતને થયું કે આ બધું કરવાવાળા હંસરાજ પટેલ છે. હંસરાજ પટેલને એક દિવસ પોતાના ઘેર જમવા માટેનું આમંત્રણ આપ્યું, અને હંસરાજ પટેલ છે અમને જમવામાં ઝેર ભેળવીને આપી દીધું. હંસરાજ પટેલનો જીવ જતો રહ્યો. આ જગતની મોટપ એવી છે કે માણસને કદાચ આ લોકમાં જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી બહુ સુખી કરે, મર્યા પછી એ મોટપ કામમાં પણ નથી આવતી. અને આ જગતની મોટપ પ્રત્યે દુનિયાના લોકોની ઈર્ષા પણ એટલી હોય છે. મોતે તો કેટલાક જ મરતા હોય, બાકી લગભગ આ જગતની વધારે પડતી મોટપવાળા છે એ કમોતે બીજાના મારવાથી જ મરતા હોય છે. ગ્રહસ્થોની અંદર આવી મોટપના પેરામીટર્સ હોય છે. એવી રીતે ત્યાગીઓ પ્રત્યે પણ લોકોની કાંઈક એવી માન્યતા હોય છે. ઝાઝા શિષ્યો હોય તો એ સ્વામી બહુ મોટા, એને તો 400 શિષ્ય, એને તો 800 શિષ્ય, એને તો 1000 ઉપરાંત શિષ્ય. અમારે સ્વામીજી એવા હતા, એ કહે કે આ સાધુ છે ને એને તો 1000 સાધુ દંડવટ કરે, એનાથી એની મોટપ.
ઝાઝા શિષ્યો હોય તો ઝાઝા મોટા મોટા મકાનો હોય ને સંસ્થામાં, તો એનાથી એને બહુ મોટપ મનાય કે આની પાસે તો ધન સંપત્તિ ને આ સંસ્થા તો બહુ મોટી. પાછું કલ્યાણકારી સિદ્ધાંત જળવાતો ન હોય ત્યાં. હો, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક વખત સુરત હતા ને, ત્યાં એક કોઈક સ્વામિનારાયણ સંપ્રદાયના જ કોઈક સાધુ આવ્યા. હવે સુરત ગુરુકુળનું એવું સરસ છાત્રાલયનું વિશાળ બાંધકામ અને આમ સ્ટેપ પાડીને આખા માળ લીધેલા છે. એટલે જોઈને કંઈક, સ્વામી તમને ગુરુકુળનું બહુ સુખ આવતું હશે, તમને ગુરુકુળનું બહુ સુખ આવતું હશે. સ્વામી તો પછી કંઈ બોલ્યા નહીં, પણ હવે સાંખ્ય દ્રષ્ટિવાળા પુરુષ એને આ લોકના બિલ્ડિંગ આરે શું લેવા દેવા? આ લોકોને ગમે, લોકો છે રાજસી તામસી સાત્વિક લોકો આકર્ષિત થાય અને ભગવાનમાં જોડાય, એના માટે આવી વ્યવસ્થા તો કરવી પડે. પણ કાંઈ એમાંથી પોતે મોટાઈ ન માની લીધી હોય. પછી સાધુ ગયા, પછી સંતોને બધાને ભેગા કરીને સ્વામી કહે, આમાં ગુરુકુળમાં હું કઈ જગ્યાએ આળોટું તો મને સુખ આવે, તમે બતાવો. આમાં કઈ જગ્યાએ આળોટીએ તો આપણને સુખ આવે? બહુ મોટા આવા સ્ટ્રક્ચરો જોઈ અને માણસ એમાં લોભાઈ જતા હોય. આ સ્વામી તો બહુ મોટા, આ સ્વામી પાસે આટલા કરોડની સંપત્તિ, આવી વાતો થતી હોય. બહાર નીકળ્યા હોય પધરામણીમાં તો આગળ 2-5 ગાડી જતી હોય ને પાછળ 2-5 ગાડી જતી હોય, અને વચ્ચે સિક્યુરિટી ગાર્ડની સાથે સાધુ મહાત્મા જતા હોય, તો બહુ મોટા. વિચાર તો આપણને એ થાય કે જેને ભગવાનનો પરમ પિતાનો આશરો છે ને આ દુનિયાના બોડીગાર્ડની જરૂર કેમ પડતી હશે? અલખ નિરંજન, જેને આ દુનિયાની સાથે કંઈ લેવા દેવા નથી, ફકીર છે, જેને કોઈ સાથે વેર નથી, જે પરમાત્માની ઓળખાણ કરી ચૂક્યા છે, તો એને આ દુનિયામાં પછી ભય હોય કોનો? પણ આ બધા ભયના ઠેકાણા છે. 5-7 ગાડી આગળ ને પાછળ ને માભો પડી જાય. મોટા મોઢાવાળી ગાડી, બહુ મોટા સ્વામી. આ બધી ત્યાગીઓ પ્રત્યે પણ માન્યતા જગતના લોકોને હોય છે કે બસ આપણે એમને મળવા જઈએ તો એ જલ્દી મળે નહીં સ્વામી, તો એને અગાઉ પહેલાં આપણે આમ લખાવવું પડે, એપોઇન્ટમેન્ટ છે એ લેવી પડે, પછી મળે. એને મળવું હોય તો આપણે ઘણા બધા પેલા પાસ થવા પડે, વચ્ચે જે આવરણો હોય એમાંથી છેડા ગોતવા પડે. એને આપણે ત્યાં મળવું છે તો એનાથી નજીક કોણ? આ. એનાથી નજીક કોણ? આ. એનાથી નજીક તો આ. બસ હવે પહોંચી જવાશે. આવી નાનપ મોટપ એ શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં જરા પણ નથી. અને એટલા માટે આવી જગત સંબંધી મોટાઈ છે એ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એ કેવી છે? જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લઈએ રે, એ તળાવમાં જળમાં મોટો જૂડ, પશુમાં પાડો કહીએ, સર્પમાં મોટેરો તક્ષક, વીછીમાં ઠાકરીઓ વળી રે, તો મોટપ દુઃખદાયક, સમજો સહુ મળી, એમ જાણાવીના જગમાય, ઉપાય નથી ઉગરાનો, કહે નિષ્કુળાનંદ તે ન્યાય, માનો કે નવ માનો રે. જગતની અંદર જો આ બધી મોટાઈ, જેમ પંખીમાં મોટેરો ઘુડ, પંખીમાં મોટેરો શું કહેવાય? ઘુવડ. પણ એની દશા કેવી? એને દિવસે દેખાય? દેખાય નહીં. દિવસે મોટેરો કહેવાય, દિવસે દેખાય નહીં કાંઈ. બીતા બીતા રહેવાનું આખી જિંદગી. ઝાડમાં મોટેડો તાડ, તાડ છે મોટો બહુ કહેવાય, પણ છાંયો કેટલો આપે? કાંઈ ન આપે છાંયો. મોટપ ઉલટાની દુઃખદાયક, કેવો પવન એમના સુસવાટા આવતા હોય તો એ સહન કરવાના,
તળાવમાં મોટેરો જૂડ, પાણીની અંદર જૂડ નામનું પ્રાણી થાય છે. પોતાનું શરીર જ પોતાને માટે ભારરૂપ હોય. ઘણે નથી હોતું. પોતાની ગાડી પોતાથી જ ન ચાલે, બીજાની વાત તો પછી છે. એટલું બોડી વધી ગયું હોય, લાગે કે ભાઈ બહુ મોટા થઈ ગયા, પણ આમ એ મોટપ તો એને જાણતા હોય કે આ શરીર છે કેમ મારાથી ઉપડે છે. પશુમાં પાડો કહીએ રે, પશુમાં મોટેરો પાડો કહેવાય, પણ આખી જિંદગી શું કરવાનું પાડાને? એની દશા બહુ બુરી હોય છે. સર્પમાં મોટેરો તક્ષર, વીછીમાં ઠાકરીઓ વળી, એ મોટપ દુઃખદાયક. જગતની અંદર આવી મોટપ કોઈ મેળવવા માટે પ્રયત્ન કરે તો એ મોટપ અંતે દુઃખદાયક થાય છે. તો સાચી મોટપ કઈ? શ્રીજી મહારાજે આ વચનામૃતમાં શીખવું. સાચી મોટપ પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય અને એ ભગવાનની આજ્ઞામાં વર્તવે કરીને છે. પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય. મને મળ્યા એવા જે શ્રીજી મહારાજ એ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે. એ ભગવાનના તુલ્ય આ જગતમાં બીજું કોઈ નથી. આવું જ્યારે મનમાં મનાય ત્યારે કદાચ એ આર્થિક રીતે ખૂબ ગરીબ હોય, કદાચ એમની પાસે કંઈ બહુ જાજી સંપત્તિ ન હોય, સારા મકાન પણ ન હોય, પણ અધ્યાત્મ માર્ગમાં એના જેવો વૈભવશાળી, એમના જેવો મોટેરો કોઈ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં લખ્યું કે પર્વતભાઈનું ગ્રંથોમાં ક્યાં નામ છે, પણ પર્વતભાઈ તો અતિશય મોટેરા હતા. પર્વતભાઈનું કોઈ જગ્યાએ ક્યાંય ગ્રંથોમાં નામ નથી, પણ છતાંય સંકલ્પ કરે તો 24 અવતારોના દર્શન થાય. અવતારો છે પાછળ ઢસડાતા ફરે. આવી સામર્થ્ય શ્રીજી મહારાજની મૂર્તિની ઉપાસનાથી હતી. શીખવાનું તો આપણે આ વચનામૃતમાંથી એ છે કે જગત કદાચ આપણને મોટાઈ આપે કે ન આપે, પરિવારજનો આપણને સત્સંગી જાણી અને મોટેરા સમજે કે ન સમજે, પણ શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં આપણે આવવું હોય તો આવી એક સમજણ તો કેળવવાની જ રહી કે આપણે ભગવાન છે એમનો પરિપૂર્ણ નિશ્ચય કરવો. 2-5 દ્રષ્ટાંત આપું ને એટલે સમજાશે કે જેને શ્રીજી મહારાજનો હૃદયથી કેફ હોય, નિશ્ચય હોય, એને કેવું વર્તે. ગાંડલા ગામમાં કુંભાર જ્ઞાતિમાં એક મૂળી ડોશી થયા. આ મૂળી ડોશી શ્રીજી મહારાજના એવા નિષ્ઠાવાન સત્સંગી, પોતે તો સત્સંગ કરે, બીજી બાઈઓને પણ વાતો કરીને શ્રીજી મહારાજનો એમણે ખૂબ નિશ્ચય કરાવેલો. આ મૂળી ડોશી છે, એમણે જિંદગી પર્યંત ખૂબ સત્સંગ કર્યો. એમના પતિને સત્સંગ નહીં, એક પડાળ્યો સત્સંગ. બીજે બધે તો બહુ સત્સંગ કરાયો, પણ કાંધમાં કોરું રહી ગયું. પોતાના ધણી છે એમને ઉતરો જ નહીં સત્સંગ. છેલ્લે મૂળી ડોશી છે એ બીમાર પડ્યા. મહારાજના ધામમાં જવાનો સમય થઈ ગયો એટલે એમના પતિ કહે, સારું ડોશી, હવે તારા જીવને ગત કર, તારી પાછળ હું બ્રાહ્મણોને જમાડીશ, ગાયોને ચારો નાખીશ, એકાદશીનું વ્રત કરીશ. જિંદગી પર્યંત કંઈ નહોતું કર્યું. ડોશીને કહે તારો જીવ હવે ગત કર એટલે હું આવું દાન પુણ્યનું કામ કરીશ. પણ મૂળી ડોશીને શ્રીજી મહારાજનો એવો અડગ નિશ્ચય એટલે એમણે કહ્યું, એ તમારે મારી પાછળ કાંઈ કરવાની જરૂર નથી. મારું કલ્યાણ તો સ્વામિનારાયણે જ્યારથી સત્સંગી થઈ ત્યારથી કરી નાખ્યું છે. અને જેણે મારા હાથના ગળેલા રોટલા ખાધા હશે, જેણે મારા ગોળાનું પાણી પીધું છે, એ સર્વેનું પણ કલ્યાણ થશે. માટે તમારે હવે મારી પાછળ કંઈ કરવાની જરૂર નથી. મારા આવા નિશ્ચયને કારણે તમારું કલ્યાણ થશે. જો આ મૂળી ડોશીનો નિશ્ચય, અત્યારે ગામડાના અભણ ડોશી, બીજું કંઈ ઝાઝું આવડે પણ નહીં, જિંદગી પર્યંત માટલા વેચવાનો ધંધો કરેલો,
પણ મહારાજનો એવો પ્રગટ સર્વોપરી નિશ્ચય, એનો કેફ એવો કે મારા જેમણે રોટલા ખાધા છે એમનું પણ કલ્યાણ. ગાધડકા ગામના એક ગોવિંદ દરજી થયા. આ ગોવિંદ દરજી પોતે ગામમાં એકલા સત્સંગી, એટલે ગામના લોકો બધા કે એલા ગોવિંદ, તું આ સ્વામિનારાયણનો સત્સંગી થયો તો શું તારું કલ્યાણ થઈ જશે? એટલે ગોવિંદ દરજી કે હા હા, મારું કલ્યાણ તો થઈ જ ગયું છે. જે કોઈ આવે એમને એક જ વાત કરે, મારું કલ્યાણ તો થઈ જ ગયું છે. એટલે ગામના લોકો છે પાછા વધારે છંછેડે, તે તારું આમ કલ્યાણ થયું એવું કંઈ દેખાતું તો નથી. એ અત્યારે નહીં દેખાય, એ જ્યારે હું ભગવાનના ધામમાં જઈશ ને ત્યારે મારું શરીર કોણું માખણ જેવું હશે, તપાસ કરી લેજો. અને મારા ભગવાન મને તેડવા આવશે, એમની એંધાણી આખા ગામને દેખાશે. તો હે ગોવિંદ, તારું કલ્યાણ થઈ તો અમારું કંઈ કલ્યાણ થાય એવું કરીને. એટલે ગોવિંદ કે તમારું બધાનું કલ્યાણ થઈ ગયું, પણ અમે કંઈ કર્યું નથી, અમે કંઠી બાંધી નથી. તોય હા હા, તમે કંઠી બાંધી નથી, પણ મારા દુકાનમાં સીવડાવેલા કપડાં તમે પહેર્યા એટલે તમારું બધાનું અંતકાળે કલ્યાણ થઈ જશે. કેટલો કેફ! આપણે તો હજી સંશય હોય પાછું આપણું કેમ થાય કે નહીં. પણ આ દરજીમાં રહી અને કેટલો શ્રીજી મહારાજનો પ્રતાપ દેખાણો આપણને. લોકોને કહે કે મારું સીવેલું કપડું જેણે પહેર્યું છે એ સર્વેનું કલ્યાણ થશે. ત્યારે આવો જેમને નિશ્ચય થાય, એ ભલે જોવામાં ખૂબ નાનકડા ને ગરીબડા લાગતા હોય, પણ એમની બહુ મોટાઈ એ તો શ્રીજી મહારાજ જ સમજી શકે. શ્રીજી મહારાજના એવા મોટેરા સાધુ હોય એ સમજી શકે. થોડા સમય પહેલા એક જગ્યાએ પધરામણીમાં જવાનું થયું. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી છે, એમની સાથે હું તો જોડમાં હતો, એટલે સ્વામી છે એમને એક ભગત હતા, એ લઈ ગયા પધરામણીમાં. એમને ફૂલનો બગીચો હતો, 10 વીઘાનો ફૂલનો બગીચો હતો. એટલે સ્વામીએ કહ્યું કે તમે આ બધું ફૂલનું કામકાજ કરો, આમાંથી તમને શું મળે? સ્વામી, અમારા બગીચાનું એક પણ ફૂલ, અત્યારે પેલું ગ્રીન હાઉસ કરતા હોય છે ને, હા, એમાં એ ફૂલ બાગાયત બધું ઉછેરે. સ્વામી, અમારા બગીચાનું એક પણ ફૂલ એની કિંમત અહીંયા ભારતના લોકો ન કરી શકે. તો અમારા ડોમમાં ઉછરેલું ફૂલ એની કિંમત તો વિદેશના લોકો કરી શકે. અમારા બધા ફૂલ છે વિદેશમાં એક્સપોર્ટ થાય છે, અને અમને આ એક એક ફૂલના $1 $2 કે $5 સારા ફૂલના એ લોકો આપે. $5 એટલે $350-400 એક ફૂલ થયું. સ્વામી પછી પધરામણીમાંથી આવતા હતા ને રસ્તામાં, ત્યારે સ્વામી બહુ એક સરસ મર્મભેદક વાત કરી. સ્વામી કહે, અત્યારે આપણા ગુરુકુલમાં કથા ચાલે છે, એ દરમિયાન આપણે સત્સંગી જીવનની ગુરુકુલમાં કથા ચાલુ હતું. સ્વામી કે આ ડોમની અંદર બેઠેલા વ્યક્તિ છે ને, એમની કિંમત અહીંયા કદાચ કોઈ કરે કે ન કરે, પણ આની કિંમત તો અક્ષરધામમાં થશે. ક્યાં થશે? આની કિંમત અક્ષરધામમાં થશે. જેમ ભારતમાં ફૂલની કિંમત કંઈ થતી નથી, વિદેશમાં થાય, એમ આ ડોમમાં બેઠા હોય તો શું કે આ તો નવરા છે એટલે કથામાં જઈને બેસી ગયા. પણ એમને એમ બેસાય છે ત્યાં? નવરા બેઠા કથા સાંભળાતી પણ નથી હો. એના માટે પણ પૂર્વના પુણ્ય જોઈએ તો ત્યાં બેસી શકાય છે. શ્રીજી મહારાજનો પોતાના કલ્યાણ સંબંધી અને બીજાના કલ્યાણ સંબંધી તો ઘણાને આવો કેફ હોય. એટલું નહીં, જગતની અંદર આવી કોઈ સિદ્ધિ દેખાડનારા કોઈ વ્યક્તિઓ એમને મળે તો એમનાથી પણ અંજાઈ ન જાય, તો એની મોટપ છે. મોલડી ગામના ઉગા ખુમાણ હતા. એમને એક ચારણે આવીને કહ્યું કે એલા ઉગા, તું સ્વામિનારાયણનો સત્સંગી? હા હા.
હું તો સ્વામિનારાયણનો સત્સંગી, જો આ એની કંઠી, આ કપાળમાં એનો તિલક ચાંદલો, આ માળા, હું સ્વામિનારાયણનું જ નામ લઉં માળામાં. ઉગા ખુમાણે આવી વાત કરી એટલે પેલો ચારણ કહે કે તારા સ્વામિનારાયણ તો દુષ્કાળના સમયમાં બધાને રુદ્રાક્ષનો પારો બંધાવે છે. તો ઉગા ખુમાણ કે એમાં શું ખોટું, રુદ્રાક્ષનો પારો તો સારો. એમ કઈ રુદ્રાક્ષનો પારો બાંધ્યો થોડું કલ્યાણ થાય. ત્યારે ઉગા ખુમાણ કહે મારા સ્વામિનારાયણ કદાચ રુદ્રાક્ષનો પારો અને કંઠી છોડી નાખવાનું કહે અને એમ કહે કે તમે બધાએ ખાંસડું બાંધજો આખી જિંદગી, તો અમે અમારા પગનું ખાંસડું, બૂટ ચપ્પલ એ અમારા ગળે બાંધીએ તોય અમારા સ્વામિનારાયણ અમારું કલ્યાણ કરે. અને જો તારે તારું કલ્યાણ કરવું હોય તો તું રુદ્રાક્ષનો પારો બાંધ, નહીતર તું આખી જિંદગી સારી બેવડી તુલસીની માળા તારી રીતે બાંધીશ ને તોય તારું કલ્યાણ નહીં થાય. અમે તો અમારા ભગવાનની આજ્ઞાએ કરી અને રુદ્રાક્ષનો પારો બાંધ્યો છે. અરે એની આજ્ઞાએથી ખાંસડું બાંધશું ને તોય કલ્યાણ થશે. ત્યારે આવો કેફ અને નિશ્ચય એનાથી શ્રીજી મહારાજે કીધું આ સત્સંગમાં મોટાપ છે. કન્હીરામ કરીને એક મહાત્મા તે ફરતા ફરતા કારિયાણીમાં આવ્યા. એટલે કારિયાણીના દાહા ખાચર, સોરી કારિયાણી નહીં પણ કરિયાણા અહીંયા જે બાજુમાં આવ્યું ને, આ ત્યાંના દાહા ખાચર એ ગામના લોકો છે બધા કંઠી બાંધતા હતા એ મહાત્મા પાસે. એટલે બધાએ કીધું એટલે એ દાહા તું પણ આ મહાત્માની કંઠી બાંધ. નહીં હો, મારા ગળામાં તો સ્વામિનારાયણની કંઠી છે. અરે બાંધ બાંધ, આખું ગામ કંઠી બાંધે છે ને તું એકલો બાકી રહી જઈશ. આ કન્હીરામ તો બહુ મોટા પ્રતાપી છે, કાશીમાં એટલા વર્ષ રહ્યા છે ને હિમાલયમાં આટલા વર્ષ સાધના કરી છે ને આટલી જાત્રા કરી છે ને બધા મેળા પોતાની રીતે મહિમા ગાવા. એટલે દાહા ખાચર કહે ગળામાં તો સ્વામિનારાયણની કંઠી છે, મારા આખા શરીરમાં સ્વામિનારાયણનો પ્રવેશ છે, એટલે મારા આખા શરીરમાં તો એ કંઠી ન બાંધી શકે. પણ તમે એને કહો જો એને પોતાનું કલ્યાણ કરવું હોય તો મારા પગના જોડે એ કંઠી બાંધે. ક્યાં? મારા પગના જોડે એ કંઠી બાંધે તો એનો ઉદ્ધાર થાય. એની કંઠી બાંધવાથી મારો ઉદ્ધાર નહીં થાય. આને ભગવાનનો પ્રગટપણાનો નિશ્ચય કહેવાય. આ તો સોમવારે સ્વામિનારાયણ, મંગળવારે માતાજી, બુધવારે બુધ ભગવાન, ગુરુવારે ગણપતિ, શુક્રવારે અલ્લાહ, શનિવારે હનુમાનજી, રવિવારે રજા, પાછા સોમવારે સ્વામિનારાયણ, મંગળવારે માતાજી. બધું ભેગું હોય તો કેમ મેળ પડે? એક જ જગ્યાએ દ્રઢ નિષ્ઠા રાખીને મંડી રહે તો એમને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય કહેવાય. અને મોટપ પણ શ્રીજી મહારાજે એણેથી કીધી છે. ગુણાતીતાનંદ સ્વામીએ અમારા ત્યાગી સંતોને કહ્યું છે, આપણામાં ક્રિયાએ કરીને મોટપ નથી, પદાર્થે કરીને મોટપ નથી, મોટી હવેલીએ કરીને પણ મોટપ નથી. આપણી મોટપ તો ભગવાનની ઉપાસનાથી અને ભગવાનની આજ્ઞા પાળવાથી છે. ત્યારે જો સત્સંગની અંદર ઘણા એવા બહુ સામાન્ય સીધા સાદા ભગત દેખાતા હોય, એમનો કોઈ ભાવ ન પૂછતું હોય, એટલે એનું કોઈ દિવસ સભામાં નામ ન બોલાતું હોય, એમને ક્યારે કોઈ સંતો આવ્યા હોય તો હાર પહેરાવવા માટે પણ કોઈ ન બોલાવતા હોય, ઘેરેથી પણ એમનો ઘણી વખત છોકરાઓ સમજુ ન હોય તો તિરસ્કાર વગેરે કરતા હોય, પણ હૃદયમાં જો ભગવાનની ભક્તિ હોય ને તો આપણે એમને ક્યારેય તુચ્છ ન સમજવા, ક્યારેય કોઈને નાના ન સમજવા. શા માટે? જગતની જેવી દ્રષ્ટિ જો આપણે રાખીશું, એવી નાનપ મોટપ આપણે રાખીશું તો શ્રીજી મહારાજ આપણને ક્યારેય માફ નહીં કરે. શા માટે? શ્રીજી મહારાજના અંતરનું આ રહસ્ય છે. આજ્ઞામાં એ ભગવાનનો ભક્ત વર્તે છે અને મહારાજનો એમને નિશ્ચય છે
તો આપણા માટે તો એ પૂજવા લાયક છે, વંદન કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. અને ત્યારે કમઠિયાળા ગામના કાયાભાઈને યાદ કરવા પડે. શ્રીજી મહારાજ પાસે ગઢપુર સત્સંગ કરવા માટે પધાર્યા. કાયાભાઈ મોડે સુધી સંતો પાસે બેસીને સમાગમ કરતા હતા. રાત્રે થોડું મોડું થઈ ગયેલું, અંધારું હોય. દરબાર ગઢમાંથી બહાર નીકળતા હતા, એમાં એક કૂતરું દરબાર ગઢમાં સૂતેલું. ભૂલથી પોતાનો પગ એ કૂતરાને અડી ગયો. કૂતરું છે તો બાવકારું બોલાવીને ત્યાંથી જતું રહ્યું. પણ કાયાભાઈને મનમાં એમ થયું કે આ કૂતરાના પણ કેટલા પુણ્ય હશે, કેટલા ભાગ્ય હશે, ત્યારે આ પુરુષોત્તમ નારાયણની વિચરણ ભૂમિ, સંતોનો જ્યાં અખંડ અખાડો રહ્યો છે, આવી ભૂમિમાં એમને પગ મૂકવા મળ્યો. માટે આ કૂતરાના પણ બહુ મોટા ભાગ્ય કહેવાય. આ કૂતરાને ભૂલથી મારો પગ અડી ગયો એમ જાણીને કૂતરાને દંડવટ કર્યા. કોને? કૂતરાને દંડવટ કર્યા. શા માટે? આ પ્રગટ ભગવાનની વિચરણ ભૂમિમાં એ આવીને સૂતું હતું. એના પૂર્વના પુણ્ય પણ બહુ ભારે હશે. અને આપણે તો ઘણા ભગવાનની દંડવટ ન કરે. ભગવાનની મૂર્તિ સામે આપણે એમ કહીએ ને, ઓફિસમાં ઘણા આવે દર્શન કરી આવો, ગયા નથી કે આમ આંખનો આમ પલકારો મારીએ તો પાછા આવે. ગોળીની જેમ કહીએ ને આપણે જગતમાં, ગોળીની જેમ પાછા આવે. ગયા નથી કે આવ્યા નથી. પછી આપણે પૂછીએ આમ દર્શન, બહુ યાદ ન રહ્યું વાઘા ભાગા કાંઈ, તો તે તમે દર્શન કરવા શું ગયા હતા? અરે દર્શનની તો વાત પછી, તમે કંઈ દંડવટ બંડવટ કરો. સ્વામી એ વાંકું કેમ વળવું? દંડવટ તો જિંદગીમાં ઘણા કર્યા જ ન હોય. હવે ભગવાનની દંડવટ ન કરતા હોય તો સાધુના મહિમાની તો વાત જ ક્યાં છે? આવો ભગવાનના ભક્તનો મહિમા સમજવો કે એને નિશ્ચય છે તો આપણા માટે પૂજવા લાયક, એને મોટા સમજવા. અને ઘણાને પછી પોતાની મોટપ સમજાવવા માટે તો એ શું કરે? સાધુને પહેલાં છે ને દંડવટ કરતા હોય, પછી ધીરે ધીરે ખાલી આમ નીચે બેસીને પગે લાગે, પછી એનામાં બહુ મોટપ આવતી જાય ને પછી ગોઠણે લાગે આમ વાંકા વળીને, પછી કડે લાગી લે આમ, પછી ખભે લાગતા. આપણે તો એવા ઘણા સત્સંગીને જોયા છે, ખભે અડી લે. ક્યાં? સ્વામી જય સ્વામિનારાયણ. આ પછી ઉંમર થઈ ગઈ હોય, વાકું ન વળાતું હોય, એ આખું પછીની વાત છે. ખભે અડતા પણ સત્સંગીઓને આપણે જોયા છે. સ્વામી જય સ્વામિનારાયણ. એટલે શું થયું? તમારા ખભા જેટલો જ મારો ખભો મોટો છે. મારા ખભે કોઈક બેહે તો હું અક્ષરધામમાં પહોંચાડી દઉં, તમારા ખભે બેહે તો જ પહોંચાડી દો તમે, એમ નહીં. મારા ખભે બેસે તોય નહોતા હનુમાનજીએ એક બાજુ રામ ભગવાનને ને એક બાજુ લક્ષ્મણજીને બેહાડ્યા? હા, ભગવાનને તો હું ખભે બેસાડું છું. હનુમાનજીનો તો એવું કંઈ અભિમાન નહોતું, પણ માણસને આવી જતું હોય આવું. અને એમાંય વધારે સેવા દાન પુણ્ય કરનારા હોય તેને શું થાય? આ સાધુ તો આપણે રોટલા દઈ ત્યારે ગદરે છે, નહીતર એને અહીં કોણ ઓળખતું હતું? એ અહીં લઈને શું આવ્યા હતા? આવી મોટપ આપણા મનમાં સમજાઈ જાય તો એ બહુ દુઃખદાયક છે. ત્યારે મહિમા સમજવો કોના જેવો? કાયાભાઈને યાદ રાખવા. કૂતરાને દંડવટ કર્યા. બોલો કે દરબારગઢમાં આવેલું કૂતરું એ બહુ પૂર્વનું પુણ્યશાળી હશે. આપણા ગુરુકુલ પરિવારમાં એવા એક નારાયણ ભગત થયા. ઘણી વખત સંતો વાતો કરતા છે, તમે પણ સાંભળી હશે. નારાયણ ભગત છે ગુરુકુલમાં હરિભક્તો આવ્યા હોય, કોઈ બહારથી મહેમાન તરીકે એ પ્રસાદ લેતા હોય, જમતા હોય ને, તો એમને દંડવટ કરે દૂરથી. કોઈ સંતો કહે કે ભગત તમે આ હરિભક્તોને દંડવટ કરો. હા હા, એ આપણી સંસ્થામાં ક્યારેક કટોકટીનો સમય જરૂરિયાત હોય ત્યારે એ ટેકો દેતા હોય, અને ભગવાનના ભગત છે. ભગવાનનો ભગત કોઈને નાનો સમજવો જ નહીં. જો આ એમની ભગવાનપણાની દ્રષ્ટિથી એમનું માપ કાઢે છે કે ભગવાનનો એને સંબંધ થયો છે એટલે એ બહુ મોટા છે. શ્રીજી મહારાજ નર્મદા કાંઠે સભા ભરીને બિરાજમાન હતા. શ્રીજી મહારાજે વાત કરી કે 50 કોટી યોજના પૃથ્વીની ફલક છે, એના કરતાં 10 ગણું તેજ છે, એના કરતાં 10 ગણો વાયુ છે.
એના કરતાં 10 ગણું તેજ, એમના કરતાં અફાટ આકાશ, એમના કરતાં અનંત ગણી પ્રકૃતિ. મહારાજે આમ કરતાં કરતાં ઠેઠ અક્ષરધામ સુધીની બધી વાત કરી અને પછી મહારાજે કહ્યું કે એ અક્ષરધામની અંદર જે મુક્તો છે એમને ભગવાનનો સંબંધ છે, બીજા કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. એ મહારાજ, બીજા કોઈને એ સંબંધ હોય? મહારાજ કહે કે ના, વચ્ચે બીજા કોઈને એમનો સંબંધ નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, અમને તો તમારો સંબંધ છે. એ અક્ષરધામના અક્ષરાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એ જ તમે મનુષ્ય તન ધરીને અમારી સામે બેઠા છો, અમને એ સંબંધ છે. ત્યારે મહારાજે કહ્યું, અમારે એ જ મહિમા તમને કહેવો હતો. જો આ પ્રગટ ભગવાનનો નિશ્ચય કહેવાય. ત્યારે સત્સંગની અંદર ઘણી વખત બહુ મોટા કોઈના સમર્પણ ન દેખાતા હોય, પણ જો એને ભગવાન સાથેનો નાતો જોડાઈ ગયો છે, ભગવાનની ઉપાસના, એમની કંઠી, માળા, તિલક, ચાંદલો એ જેણે ધારણ કર્યા છે, એને ક્યારેય નાના ન સમજે. જેની આજ્ઞામાં અહોનિશ શશી સૂરજ રે છે ફરતા રે, એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં સૂર્ય ચંદ્રાદિક દેવતાઓ સર્વે પણ જો પાલન કરતા હોય તો એ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજીને એમની આજ્ઞા પાળનારા એ પણ બહુ મોટા છે. જગતની અંદર નાણાં પ્રધાનનો બહુ મહિમા, પણ સત્સંગમાં માળા પ્રધાનનો મહિમા. શેનો? વજુભાઈ વાળા હતા ને પેલા આપણા નાણાં પ્રધાન. નાણાં પ્રધાનનું નામ પડે એટલે આપણને શું દેખાય? રૂપિયાના ઢગલા દેખાય. નાણાં પ્રધાન, ગુજરાતની સંપત્તિ ક્યાં વાપરવી ક્યાં ન વાપરવી એમના બધા ડિસિઝન એ લે. જગતની અંદર નાણાં પ્રધાનનો મહિમા, સત્સંગમાં માળા પ્રધાનનો મહિમા. કોણે જાજી માળા ફેરવી, કોના હાથમાં માળા છે. એટલે શ્રીજી મહારાજે અન્ય એક વચનામૃતમાં પણ વાત કરી છે કે સત્સંગની અંદર જેને ભગવાનના જાજા ઘાટ થતા હોય એ મોટો, અને જેને ઓછા ઘાટ થતા હોય એ નાનો. વ્યવહારે કરીને પણ કોઈ મોટાઈ નથી. નહીતર ગ્રહસ્થ હોય તો એ ક્યાં સાધુ હારે વધારે સંબંધ રાખે? આ મંદિરના કોઠારી સ્વામીને હું ઓળખું, આ મંદિરના કોઠારી હારે મારે લગભગ બધા મંદિરના કોઠારીઓ સાથે ઓળખાણ. શા માટે? ત્યાં જાય એટલે ઉતારાને ચાવી આપી દે, જમવાની વ્યવસ્થા કરી દે, એટલે ભંડારી સંતો હારે ઓળખાણ. આપણે જ કોઠારી ને ભંડારી બે હારે વધારે બને. શા માટે બે હારે બને? આપણા દેહનું પોષણ કરે છે એટલે એની હારે વધારે બને. બાકી ભગવાનમાં જોડાયેલા ભજનિક સાધુ હોય, હા એ તો બરોબર, એ ઠીક, એ સ્વામી તો ખૂણે બેઠા હોય એકલા, કાંઈ આપણે બહુ જઈએ તો કંઈ એને બહુ મળીએ એવું બહુ નહીં, પણ ઓફિસમાં તો જઈએ જ આપણે. ના, એવું નથી. શ્રીજી મહારાજ એમની પાસે ગામડાના કોઈ હરિભક્તો છે આવ્યા અને મહારાજને કે મહારાજ તમારા મોટેરા સાધુના દર્શન કરાવો ને, મોટામાં મોટા સાધુ એમના દર્શન કરાવો. એટલે મહારાજે કહ્યું, જો ભક્તિ બાગમાં સિદ્ધાનંદ સ્વામી કરીને સંત છે, એ મારા બહુ મોટા સાધુ છે, એમના દર્શન કરજો. હરિભક્તોને થયું વળી કેવા મોટા હશે. એટલે બધા ભક્તો છે તો દર્શન કરવા માટે આવ્યા. સિદ્ધાનંદ સ્વામી તો કોદાળે લઈને ખોદતા હતા. દર્શન કર્યા. એ દર્શન પછી કેવા થયા હોય? કોદાળી લઈને સાધુ છે એ કછોટો વાળીને આમ ભેટ બાંધી અને ખોદતા હોય, પરસેવે રેપજેપ હોય, અને એના દર્શનમાં કંઈ એવો ભાવ થાય? એ તો અમે ઘેરે હતા તે કરી જ છીએ. અમારે ત્યાં એક મુમુક્ષુ હતા ને, એ સાધુ થવા માટે થોડા ભાગી ગયા ને આવું બધું થતું હોય, એટલે એમના વાલી છે નવસારી ત્યાં શોધખોળ કરવા માટે ગોતવા માટે આવ્યા. એમાં ત્યાં આપણે પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી છે, એ ગુલાબનો બગીચો છે નીંદતા હતા. અમે બીજા સંતો તો બધા વિદ્યાભ્યાસ કરતા હોય એટલે પાઠમાં હતા. એટલે આવીને ભક્તિ વલ્લભ સ્વામીને કહે, ખેતી જ કરવી હતી તો બાપાની ઘેરે ક્યાં ઓછી હતી, ત્યાં રહેવું હતું ને.
હવે આ જગતના જીવ ભગવાનના આવા સાધુનો મહિમા ક્યાંથી સમજી શકે? હવે ત્યાં ખેતી કરતા હોય તો પોતાના સ્વાર્થ માટે, પરિવાર માટે થતી હોય, અને અહીંયા ગુલાબનો બગીચો, એ તો શ્રીજી મહારાજ એમના કંઠમાં રોજ ભગવાન છે પુષ્પના હાર ધારણ કરશે, હાથમાં ગજરો પહેરશે, હાથમાં ગજરો ધારણ કરશે, આવા ભાવથી થતું હોય. એ સ્વામી તો કશું બોલ્યા નહીં. અને એમાંય ભક્તિ વલ્લભ સ્વામી જેવા સાધુ, જેને આ જગત પિંડ બ્રહ્માંડ સાથે કંઈ લેવા દેવા નહીં, ભગવાન સાથે અખંડ નાતો, એને કહે કે તમે આની કરતાં ઘેર રહ્યા હોત તો બાપાની ખેતીમાં કામમાં આવતા હોત, અહીંયા પારકી ખેતીમાં લાગી ગયા છો. એને તેનો છોકરો વહી ગયો તો એ જ દેખાતું હોય ને. એને કંઈ સાધુમાં સાધુપણું ન દેખાય, ખેડૂપણું દેખાય. સિદ્ધાનંદ સ્વામી છે, એમની પાસેથી હરિભક્તો જેમ તેમ દર્શન કર્યા ને 2 હાથ જોડી લીધા હશે. મહારાજ પાસે આવ્યા. મહારાજ, અમે તો તમને એમ કહ્યું હતું કે તમારા મોટામાં મોટા સાધુના દર્શન કરાવો. અમને તો એમ હતું કે મુક્તાનંદ સ્વામીના દર્શને મોકલશો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, ભક્તો તમે સમજો છો એમ નાનપ મોટપ નથી. સત્સંગની અંદર લોક વ્યવહારે કરીને મુક્તાનંદ સ્વામી મોટા છે, પણ અમારી મૂર્તિ ધાયરામાં તો આ સિદ્ધાનંદ સ્વામી મોટા છે. જેમ સાપને કોઈ સાણસામાં પકડી લીધો હોય એમ આ સિદ્ધાનંદ સ્વામી અમારી મૂર્તિને પોતાના જીવમાં જકડી રાખી છે. મુક્તાનંદ સ્વામી નાના હતા એવો કેવોનો ભાવાર્થ આપણો નથી. મુક્તાનંદ સ્વામીની પણ એવી સાધુતા હતી કે સદગુરુ મુક્તાનંદ સ્વામીની જગતની અંદર એવી વાયકા હતી કે શાસ્ત્રોમાં બતાવેલા તમામ લક્ષણોએ યુક્ત જો સાધુ જોવા હોય તો સ્વામિનારાયણ ભગવાન પાસે મુક્તાનંદ કરીને સાધુ છે. પણ મહારાજે હરિભક્તોનો મહિમા સમજાવ્યો. મુક્તાનંદ સ્વામીની માત્ર તમે મોટાઈ ન સમજો, સાથે સિદ્ધાનંદ સ્વામી ભલે સેવા કરતા હોય, પણ અમારી મૂર્તિ, અમારો સંબંધ એને એટલો બધો છે, તમે એમની પણ મોટાઈ સમજો. ઘણી વખત પછી ઉંમરે કરીને આપણે મોટાઈ સમજતા હોઈએ. શું આ તો બહુ મોટા સાધુ છે. બહુ મોટા એટલે દાઢી થોડી થઈ ગઈ હોય, મોટી ઉંમર હોય એટલે મોટા સ્વામી એટલું માનતા હોય, અને હજી નવી દીક્ષા લીધી હોય, જુવાન હોય એટલે નાના સ્વામી. નાના સ્વામી એવો શબ્દ સાધુ માટે ક્યારેય વપરાય જ નહીં. આપણે કદાચ નામ ન આવડતું હોય તો કોઈને પૂછીને શીખી લેવું જોઈએ કે સ્વામીનું નામ શું. કે જોડમાં એક આ સ્વામી હતા ને ભેગા એક બીજા નાના સ્વામી આવ્યા હતા. હવે એને આપણે નાના સ્વામી, મને તો આવો શબ્દ જ્યારે કાને પડે ને ત્યારે બહુ આમ વાગે. નાના સ્વામી એવું શા માટે કહીએ? તમારા છોકરાને તમે એમ કહો નાનો, એમ આ એમ નાનો મોટો તમારે 2 હોય એટલે નાનો મોટો કદાચ કેવું પડે, પણ આમાં નાના સ્વામી એવો શબ્દ ક્યારે આપણને શોભે જ નહીં. મેંગણીના દરબાર થયા અભયસિંહજી, એના જીવનનો બહુ સરસ પ્રસંગ છે. અભયસિંહજી એક વખત પોતાને ઘેર હતા. એમનો એક ચાકર હશે, એમને કહ્યું કે જા મંદિરે જોઈએ સંતો અત્યારે છે કે નહીં, કારણ કે ઘણી વખત ગામમાં સંતો આવ્યા હોય, કોઈને ત્યાં પધરામણી ગયા હોય, કંઈ આડાવડા ગયા હોય ગામમાં, કોઈને ત્યાં સભામાં, તો કદાચ મંદિરે હાજર ન પણ હોય. એટલે પેલો ચાકર છે મંદિરે ગયો. બીજા સંતો બપોર પછી કોઈની વાડીએ ઠાકોરજીને લઈ અને સ્નાન કરવા માટે ગયા હતા. એક સ્વામી છે, હજી નવી દીક્ષા લીધી હશે, 2, 4, 5 વર્ષ થયા હશે. એક બાજુ બેઠા બેઠા શિક્ષાપત્રી વાંચતા હતા. એટલે પેલો ચાકર હતો એ તો જોઈને આવ્યો અને કહ્યું કે બાપુ, ત્યાં એક નાનકડા સાધુ બેઠા છે, બાકી બીજા મોટા સાધુ તો ત્યાં કોઈ છે નહીં, એક નાના સ્વામી બેઠા છે ત્યાં. પણ આને તો અંતરથી મહિમા હતો. ભલે પોતે ગામ ધણી હોય છતાંય આ ચૂંદડી જેના ઉપર આવે છે નાના કેમ હોય? એટલે પેલો ચાકર હતો ને એમને લઈને કે હાલ આપણે મંદિરે જઈએ. બે મંદિરે આવ્યા. એ સાધુ હજી નવા નવા હોય અને મોટા ગામધણી આવે એટલે સેજે પોતે થોથરાઈ જાય. મારા સંતોમાં પણ એવું હોય, નાના સાધુ હોય ને કોઈ ગુરુકુલમાં આમ બહુ મોટો પ્રસિદ્ધ કહેવાતો એવો માણસ આવ્યો હોય તો બિચારા સંતો થોડી ગિલ્ટી ફીલ કરે.
પણ એમાં ગિલ્ટી શું ફીલ કરવાની? મોટા છે તો જગતમાં મોટા, અહીંયા તો ભગવાનના સંબંધે કરીને મોટાય છે. એટલે ઓલા સાધુ હતા એ તો બિચારા થોડા આમ શરમાઈ ગયા. એ સ્વામી સ્વામી મૂંઝાવમાં કંઈ શું વાંચો છો? હું શિક્ષાપત્રી વાંચું છું. તો સારું, લ્યો અમને 5-10 શ્લોક સંભળાવો. એટલે ચાકરને કે પેલા બેસ બાજુમાં બેઠા ચાકર. સ્વામીએ શિક્ષાપત્રીના સરસ સ્પષ્ટ ઉચ્ચારણથી શ્લોક વાંચ્યા, પાછું ગુજરાતી સમજાવ્યું. 10-12 શ્લોક વાંચ્યા એટલે ઓલા ચાકરની સામું જોઈને કે, એટલે તને વાંચતા આવડે? ના બાપુ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા, હું તો ક્યારેય ભણવાઈ ગયો નથી, એટલે તો તમારી ચાકરી કરું છું. જો આ સ્વામીએ શિક્ષાપત્રીના 10 શ્લોક વાંચ્યા ને, એમાં તારું ને મારું બેયનું કલ્યાણ થઈ ગયું. તારીને મારું બેયનું કલ્યાણ કરે એવા તો મોટા સ્વામી છે. હવે આનાથી મોટા કેવા સ્વામી તારે જોતા છે? આપણે ઘણી વખત એવું હોય, બહુ મોટી ઉંમરના સાધુ હોય ને એની યાર હેત હોય તો શું થાય, ત્યાં આપણું કલ્યાણ થાય એમ છે. અહીંયા આ તો હજી હમણાં સાધુ થયા છે, હજી આનામાં એટલું બધું તેજ પ્રતાપ ન હોય, એવું નથી. ભગવાનનો જે સંબંધ થયો એ સંબંધથી જ એમની મોટાઈ છે. મોટાઈ કોઈની સમજવી હોય તો એ સંબંધથી સમજવી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક વખત વડતાલ જતા હતા, સાથે બોટાદના પરમ એકાંતિક ભક્તરાજ શિવલાલ શેઠ ભોગાવો ઉતરા. ત્યાં એક મહાત્મા પંચાગ્નિ તાપતા હતા. પંચાગ્નિ એટલે ચારે બાજુ તાપના ભડકા કરે અને ઉપરથી સૂર્યનો તાપ, એટલે 5 અગ્નિ ભેગા થયા હોય ને એમને પંચાગ્નિ કહેવાય. જગતમાં આવી સાધનાઓ ઘણા કરતા હોય. શરીર આખું કાળા ચામડા જેવું થઈ ગયેલું. શિવલાલ શેઠા જોઈને સ્વામીને કહે, સ્વામી જોતો ખરા, એ કેવી સાધના કરે છે. ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના કેફથી બોલ્યા. સ્વામી કહે, શિવલાલ, તારે ઘેરે રળનારા બીજા, કામ કરનારા સેવકો છે. તું આખી જિંદગી હિંડોળા ખાટે હિચકીશ, દૂધ સાકરને ચોખા જમીશ, તો પણ અંતકાળે શ્રીજી મહારાજનું અક્ષરધામમાંથી વિમાન તને તેડવા માટે આવશે અને આ મરીને તો નરકે ઢોલ વગાડતા વગાડતા જશે. સ્વામી એમ કેમ? સ્વામી કહે, એ તો ભગવાનનો સામો વડિયો થયો છે, કેવળિક થવા પ્રયત્ન કરે છે. કર્મ ખપાવીને હું પોતે બ્રહ્મ થઈ જાઉં. સ્વામી કહે, તને તો ભગવાનનો સંબંધ છે, તું ભગવાનનો દાસ છો, એટલે ભગવાનના સંબંધે કરીને અંતકાળે તને તો શ્રીજી મહારાજ તેડવા આવશે. ત્યારે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં વાત કરી કે મોટપ એ એમની ઉંમરથી, મોટપ કોઈની સત્તાથી, સંપત્તિથી કે સત્સંગની અંદર પણ બહુ જાજી સેવા પ્રવૃત્તિ કરતા હોય, બહુ જાજા પદાર્થ રાખતા હોય, કે મોટા આલિશાન મકાનો કે બંગલાઓ કે મહેલોમાં રહેતા હોય, એમનાથી નથી. પણ મોટપ ભગવાનનો સંબંધ કેટલો છે એનાથી એની મોટપ છે. એટલે આપણા ગુરુ મહારાજ બહુ એક સરસ વાત કરે છે, રિટર્ન ટિકિટવાળા સાધુ યારે હેત ન જોડવું. રિટર્ન ટિકિટમાં ખબર પડે? રિટર્ન ટિકિટ એટલે ઘણા ન હોય, આપણે બસની રિટર્ન ટિકિટ લઈ કે ભાઈ મારે જવું છે તો જવાની લઈ લે, ભેગીને આવવાની લઈ લે. ટોલ ટેક્સ ઉપર એવું કરતા હોય ને કે રિટર્ન આપો, એટલે 2-4-5 કલાકમાં પાછું આવવાનું હોય ત્યાં તો રિટર્ન લેતા હોય. એમ આ શરીર છોડીને પાછા જન્મ મરણમાં આવે એવા હોય એ રિટર્ન ટિકિટવાળા કહેવાય. રિટર્ન ટિકિટવાળા સાથે હેત જોડ્યું હોય તો પછી આપણે આ યુટર્ન લઈને પાછું રિટર્ન થવું પડે. કારણ કે હેત એની ગાડીમાં બેઠા હતા તો ક્યાં જાય? રિટર્ન ટિકિટમાં જ જાય. પણ હા, વન વે ટિકિટ, અહીંથી ઉપડી ગાડી એટલે પછી અક્ષરધામમાં જ પહોંચે. યદગત્વા ન નિવર્તનતે, ત્યાં ગયા પછી પાછું આવવાનું નથી. જેને એવો ભગવાન સાથે હેત સંબંધ છે, એમની સાથે હેત જોડ્યું હોય તો એ ભગવાનના ધામ સુધી પહોંચાડે અને એને સાચી મોટપ સમજા કહેવાય. ઘણી વખત આપણે વાત કરીએ છીએ ને, અવતરણ અને પ્રતિભા આ બંને જુદું છે. પ્રતિભા કોને કહેવાય? કળા શીખીને, વિદ્યા શીખીને,
ગુણો શીખી શીખી અને આ જગતની અંદર એટલી બધી કીર્તિ વધી હોય, નામની આગળ 2, 4, 5, 10, 15 ટાઇટલ લાગતા હોય, એટલા બધા વિશેષણો લાગે, પછી તો એમનું નામ ચાલુ થાય. ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગઈ હોય, એ પ્રતિભા કહેવાય. અવતરણ કોને કહેવાય? કાંઈ ભણેલા ગણેલા સીધા સાદા સાધુ હોય, માંડ માંડ વાંચતા લખતા આવડતું હોય, સાવ નિખાલસ હોય, કોઈ પણ પ્રકારનો માન અહમ કે આ જગતનો કોઈ ખોટો દોડ ન હોય, પણ ભગવાન સાથે એવો નાતો જોડ્યો હોય, એ અવતરણ કહેવાય. પ્રતિભા છે ને એ જ્યાં સુધી પોતે હાજર હોય ત્યાં સુધી એની બહુ વાહવાહ થાય. અવતરણ છે જ્યાં ભગવાનના સંતનું અવતરણ થયું હોય એની હયાતીમાં એ બહુ જાજા પૂજાય મનાય નહીં. જોગી સ્વામી છે ને એ અવતરણ કહેવાય. આપણા ગુરુ મહારાજ છે એ તો અવતરણ કહેવાય. બહુ સરળ સીધા સાદા, પણ ભગવાન સાથે અખંડ નાતો જોડ્યો હોય. જગતમાં કોઈ એને ઓળખતું પણ ન હોય કદાચ, અને પ્રતિભાવો તો બહુ હોય જગતમાં. આટલા ટાઇટલ લાગતા હોય સ્વામીની પાછળ, 1008 આવી ડિગ્રીઓ લાગતી હોય, પણ પછી પ્રતિભા ગયા પછી કોઈ ન હોય પાછળ. અરે કરોડો અબજો રૂપિયાની સંપત્તિના આશ્રમ હોય તો એકે શિષ્ય કોઈ થવા તૈયાર ન થાય. અને જેને ભગવાનનો સંબંધ હોય ત્યાં પરંપરા હોય સાધુઓની. ત્યારે ભગવાનનો જ્યાં સંબંધ છે, જ્યાં ભગવાનનું આજ્ઞા પાલન છે, એ મોટાઈ છે. અને આજ્ઞા પાલનમાં પણ એવું છે, પાપ કરતા ન બીએ તો બીએ થયાથી શું, આવું મોટા સંતો કહેતા હોય. બીએની ડિગ્રી છે ને, MN BA ના બધી. પાપ કરતા ન બીએ તો પછી બીએ થઈ ગયા હોય, ઘણા વેલ એજ્યુકેટેડ હોય, પણ હાંજ પડે ઘણું બધું આડાવડું કરી નાખતા હોય, એનાથી મોટાઈ નથી. ત્યારે શ્રીજી મહારાજનો આ વચનામૃતમાં સ્પષ્ટ સિદ્ધાંત છે. જેને ભગવાનના સંબંધે કરી, ભગવાનના નિશ્ચય કરીને આજ્ઞા પાલવે કરી અને મોટાઈ આવી છે, એના જેવી કોઈ જગતમાં મોટાઈ નથી. મહારાજે સંતને કહ્યું કે નાનપ મોટપ તમે સમજો છો એમ નથી, નાનપ મોટપ પ્રગટ ભગવાનનો નિશ્ચય અને ભગવાનની આજ્ઞા પાળવે કરીને છે. મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, આપણને પણ શ્રીજી મહારાજના સાચા સંત ભક્તનો આવો મહિમા સમજવાનું બળ મળે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.